નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસાના બેકરી કુવાવાડા વિસ્તારમાં મંડપ બાંધવા બાબતે બોલાચાલી થતા હુમલો થવાની ઘટના સામે આવી છે, જેમાં પાડોશીએ ધારિયા વડે હુમલો કરતા યુવકને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર અર્થે ડીસા બાદ પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે. ડીસાના બેકરી કુવાવાડા વિસ્તારમાં રહેતા 25 વર્ષીય દીપક બજાણિયા છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની બહેનના લગ્ન હોવાથી તેમના ઘરે મંડપ બાંધવાની કામગીરી ચાલી રહી હતી. મંડપ બાંધવા બાબતે બાજુમાં રહેતા તેમના સમાજના વિજયભાઈ સાથે બોલાચાલી થઈ હતી. તે દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા વિજયભાઈ અને અન્ય 2 મહિલાઓ સહિત 3 લોકોએ તલવાર, ધોકા, પાઇપ જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આ હુમલાની ઘટનામાં દીપકભાઈ બજાણાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી અને તેઓ લોહી લુહાણ થઈ ગયા હતા. બનાવને પગલે આજુબાજુના લોકો અને તેમના પરિવારજનો દોડી આવી છોડાવતા હુમલો કરનારા લોકો ત્યાંથી ચાલ્યા ગયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત દીપકભાઈને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ વાન મારફતે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ઇજાગ્રસ્તની હાલત વધુ નાજુક હોવાથી વધુ સારવાર માટે પાલનપુર સરકારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવ અંગે ઇજાગ્રસ્ત પરિવારે હુમલો કરનારા લોકો સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.